जय श्री कृष्ण। जय माताजी। बधाने वाग्या है 12:30 અને હું ગઈ હતી બીજી વાર નેદવા જ, કેમ કે આપણે પાછું ખડ બહુ જ થઈ ગયું હે વડું તે બીજી વાર નેદવા ગઈ હતી અને નેદી નોખણી આવી અને અમારા ભગવાન આજે જે આવ્યા નથી બસમાંથી, કેમ કે કંઈક ફોન કર્યો હતો ને કે ટાયર કે લેવા ગયા સંભાળીએ એટલે આવ્યા નથી ને બસના કામથી ગયા. હવે શું કરવા ગયા મને બહુ ખબર નથી. અને હું ગઈ હતી નેદવા જ ગયા, એટલું ખડ ફાટડી કરી એવી આ એટલું ખડ લે એવી મહેનત થતો પણ ખડને વધવા મારા જ નથી હો. ખડ પાછું બહુ જ થઈ ગયું. ત્યાં જ હું કહું હવે આપણે બીજી વાર નેદવાનું ચાલુ કરી દઈ, નકર જો કદાચ ને મેં થાહે તો પછી આ ખડ હાથમાં રહે નહીં. આજથી લગન તો એમ હતું કે મેં થઈ જાય પણ હવે તો મેંની કંઈ આશા નથી, પણ માલને નાખવાય થાય અને બે થઈ જાય એટલું ખડ ઉપાડી એવી. હાલો તો હવે છે ને આ ખડ હું ભીહું નાખી દઉં. દિન ઘરનું કરતી હતી એની લગભગ ઘરનું કરી લીધું હે, મારે ફરાળનું રોટલાને કરતી હતી લગભગ તો એની કરી લીધું હે. હાલો તો હું માલને નાખ લઉં પછી આપણે બપોરા કરવા બેસી જઈએ. બિન થઈ ગયું ને બપોરાનું તૈયાર? હાલો બિન આ પાડે હે એટલે હાલો તો ઓહરી બધું લઈ લે પછી લોકોને હાકડી દે. ભૂખાઈ ગયો હમણાં કેટલાય દિવસે કામ કરવા નથી ગયા ને આજ કામ કરવા ગયા હતા ને ભૂખ લાગી છે તે હાલો હવે આપણે બપોરા કરી લઈએ. ભગવાન તો હવે કંઈ આવીએ એ આવીએ પછી કરી લે છે. હાલો તો પછી આગળ મળી. હાલો વાગી ગયા 3 અને આપણે આવી ગયા ને આવું કંઈક ખડ છે હેઠા પડતા જો કે હાથી નડેલું ને એટલે હોય આવું વડું વીણા ખડ છે. બીજી વારમાં વાર લાગે એમ છે નહીં, માંડવી સુકાય ને એટલે જીવ બરે બીજી રીતનું આવજો આવી સુકાય માંડવી. અટાણે એમાં બપોર મોજ તો વાંધો નહોતો, સવારની ઘડી વાંધો ના હોય. આપણે હે ને જો અહીં લગ્યા વધારે તવો દેખાય ને ત્યાં લગન આપણે બળ ઉપાડી લીધો છે. એમાં એકદમ કાંઈ અથો અને ઉનીકોર પાછું વાંધો નથી, કેમ કે એમાં એની થોડીક મેટારવાળી જગ્યા હે એટલે બહુ નડે નહીં એને. પણ આ તો બધું એકતા ધાડિયાર પડું છે બળવાળું અને પાછું એમાંથી અવાર આપણે પાણાને એવું કાઢી લીધું એટલે થોડુંક પોલું રહી જાય. એટલી બધી છે ને આમ એવી સુકાય છે. હવે તો હાવ જીવ બરી અને રાખ થઈ જાય. માંડવી ગોટે વળે એટલે વાતું પૂર્યું. હવે જો વેલેરો માંડવીનો શું વાગ જોતા કટોલાને વેલાય બિચારા ઉગીને હવે કટોલાને ખાવાને બદલે વેલા સુકાઈ ગયા. કટોલાને શાક ખાવા ના જેડું એને પહેલાં તો વેલા સુકાઈ ગયા બધાય. અમે આવા પાણા કાઢ્યા આમાંથી આ પાડામાંથી. આ આપણું નથી, આ જો પાડો એનું હોય અમારે ભાગ નહોતું ને અવાર અમે કાઢી નાખ્યું. અવાર નહીં પણ જો 2-3 વર્ષ મોર અવાર તો વૈસમાંથી કાઢ્યું અમે. આ કાદીએ આવા પછી દોરીએ જો આમ જનાવરું રહેવાની મજા આવી જાય. ઉંદરને વધારે પડતા ઉંદર જ જનાવરું બિચારા ના આવે. અને આ આપણા ઉનાળાની મહેનતના પાણા એવડી મહેનત કરી હતી, એવડા ખર્ચા કર્યા હતા ને હવે મારો વાલો ઓછો સડી ગયો એટલે ઓલો માણસ કેમ કે ખેડૂતનો માર ખેડૂત સમજે, બાકી કોઈ સમજે નહીં એની વેદના. એમ હતું કે પાણા વીણમાં નડતા નથી પણ મોહમાં છે મસ્તીની, તો એને બદલે ભગવાન કે હું મોહમ લેવા દઉં તો મસ્તીની મોહમ આવે. હાલો એવું કંઈક છે. હાલો આપણે મંડી લેવા, નકર બિન વહી ગઈ મોર ને આપણે રહી જાઉં વાહે. હાલો તો પછી આગળ મળી. હાલો આ હેઠે આપણી માંડવી કંઈક આવી છે. આનકોર બહુ નથી સુકાતી, બાકી હમણાં જેમ જાય ને એમ જીવ બહુ ભરે. ઉનકોર અડધેથી બહુ સુકાય તો જો કે કપાણતા નહીં દે કારી ભટ પડી ગઈ. ફૂલડા ને વર્ધીને બધું બંધ કરી દીધું, અટકાવી દીધું.
પણ ઓલી કોર જેવી સુકાય ને એવી આને કોર નથી સુકાતી. કેમ કે થોડું કોલામું પડું ઊની કોરા તો આપણે અમારી સાંજાર ને અંજવારે સુકાય ને એવું પડું હોય આપણું, એટલે સુકાવાની જોઈએ. આપણા મકાન જોઈએ આમ બધી એટલું એરું હજી નેદી હોય એટલું, અને આ બધું એટલું નેદવાનું હોય. વરસાદ આવી ને પેલા પૂગી જાઉં હેઠે શું થાય પૂગી જાઉં હેઠો અવડો અવડો આવ્યો કણે વાઢીને મારલે ના નાખી કેમ ખબર બરું હે ને સુકાય, અને બરું સુકાતું હોય ને તવાતું હોય ને વરસાદની તાણવાળું નાખીને એટલે જેમ કૂતરી મારલે સડી જાય ને એમાં મારલે સડી જાય, એટલે વાઢીને આપણે નાખી નાખી. એ બધામાં લગતા બરું થાય એને કે વાંથી જો આ હુકલ જેવું દેડું છે ને એને પરલી કોરાથી પછી જીંજો ખડ થાય. બાકી આ હેઠો આખો એમને બરું જ થાય, ગુવારીમાં બરું થાય, પણ બરું અટાણ આપણે નાખી નાખીએ. અને આમાં ને જ જેવું ખડ છે હેઠામાં, એટલે હેઠામાં તો ખડ એવું કંઈ વાટવા પણ છે નહીં, એટલે જ આપણે ખેતરમાં વડું વડું થવા દીધું કે ઉમાય વરસાદ નથી થતો ઉમાય વરસાદ નથી થતો, ઉપાડી પડીને મારે આજથી આપણે બીજી વાર નેદવાનું ચાલુ કર્યું. હાલો તો હવે છે ને ખાઈ ખા નેદવા માંડીએ. વરસાદ તો આવતો હોય તો એ દી જ આવીએ, પણ આપણે વેલેરું નેદાઈ જઈએ વેલેરા છૂટા થઈ, અને હુકાઈને ખેતરમાં રહેવું ને એ એક ખોટો જીવ બરે. મિત્રો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને તો વાગી ગયા કંઈ 5:30 જેવું, અને આપણે આવી ગયા પાણીની થઈ ગયા કંઈક કલાક 1.5 કલાક જેવું, અને વાં હાલે હે નેદવા. જો મમ્મી બેન બે હે નેદે, અને માં કાકાની ગયા હે. આપણે આવીને થોડુંક પછી ગણિતનો દાખલા ગણ્યા, આજકાલ ગણિતની ટેસ્ટ પાકું કરવું પડે ને. આપણે જો આ ગાડી હે ને 2 દિવસે ઓકેરી, હજી એમાં ચેનનો એક કટકો હે ને કટે હે, હજી લીધો નથી. કટકો આવે પછી બધું ફિટ થાય આગળ આગળ, એટલે એ બધું હજી અટકું હે, બધું ફિટ થઈ ગયું હે. અને અહીંયા જો કંઈક પંપ ને એક પંપ હે ને તૂટી ગયો હે આ ખોખું, હા એટલે એ નવું લેવું જો હે. બાકી બધું જો આ એક ઓલો દવા ઉપાડવાનો પંપ હે ને અહીંયા ફિટ કરવાનો હોય. બાકી ખોખા મૂકીને બધું તૈયાર હે, એક ચેનદારથી ફિટ થાય એટલે બધું રેડી. અને હજી આજ પપ્પા હે ને આવ્યા નથી, કેમ કે હજીની ઘરે તો આવ્યા જ નથી મૂર, કેમ કે હજીને શું કહે બસમાં ટાયર નખાવવાના હતા ને, તે ગામમાં બસ મૂકીને ગયા હતા ખંભાળીએ ટાયર લેવા, એટલે હજીને ઘરે આવવાનો ટાઈમ જ નથી દેડ્યો. ફિટ કરાવી લીધો ટાયર, બધું કરાવી લીધું ને તો ત્યાં સમય પૂરો થઈ ગયો શું કે આજનો. અટાણે વાતાવરણ હે કંઈક આમ થોડું થોડું વાદળછાયું, બાકી તો આમ બહુ કંઈ દેખાતું નથી કે અટાણે આવી એવું. વાવડો નામી ફૂકે છે. હવે જો વેલેરો થાય તો સારું, બાકી જો આપણે હાવ માંડવી બાકી જ છે, અને પાછું ફૂકાવવાનું ચાલુ થઈ ગયું છે. જો એટલે હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ, કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડેરાની.